અમે જોગણી માના મંદિરે આજે સમાજ નાથગંગા ભેગી થઈ અને સર્વાનુમતે વિચાર કરી અને આપણે બંધારણ માટે આટલા મુદ્દા જે નક્કી કર્યા છે એ હું બધાને જણાવું છું. લગ્નમાં ખર્ચ ઘટાડવા માટેની જે પ્રશ્ન મૂક્યો એની અંદર ડીજે બંધ કરવાનું છે, ફટાકડા બંધ કરવાના છે, ઓઢમણો બંધ અને કોઈને કરવું હોય તો રોકડમાં આપી શકાય. પણ સગપણમાં 11 વ્યક્તિ સુધી સગપણ માટે જવાનું અને સગપણમાં એક ખાલી ચોદીની પાયલ લઈ જવાની, એથી વધારે દાગીનો કોઈ લઈ જાવો નહીં. પછી લગ્નમાં છોકરા પક્ષે એક મંગળસૂત્ર, 500 ગ્રામ ચોદીના જે દાગીના થઈ શકે એટલા વધુ 500 ગ્રામ સુધીના ચોદીના દાગીના અને 1 તોલા સુધીના સોનાના દાગીના લઈ જવાનું. પછી સગાઈમાં જે ફોન આપે, આપણો સમાજ આપે ઘણા છોકરીઓને, એ ફોન બંધ કરી દેવાનું આપવાનું. પછી વેવાઈના ઘરે કહુંબા જે રાખે છે ને એ કહુંબા પ્રથા બંધ. બંને હગાઈ કરવા જો તારે બંધ અને જોન આપણા ઘરે આવ્યો તો અહીંયા બંધ. પછી પુરગતમાં એક બેડું અને એક રસોડા સેટ આપવાનો દીકરીને. પછી જે દીકરીને ઢાળ લઈને જે આવે છે, દાખલા તરીકે મારી દીકરી પણ પેલો 2 થાળીઓ લઈને આવે ને કોઈ ડોલ લઈને આવે, એ પ્રથા બંધ કરી દે. જે આપવું હોય રોકડમાં આપી દેવાનું. મોમેરામાં 11,000 થી વધુ 1 લાખ સુધી મોમેરું ભરવાનું અને રોકડમાં આપવાનું અને દાગીના કોઈ લઈ જવા નહીં. અને સોળી પક્ષમાંથી કોઈ ઓઢમણો ઓઢવાનો નહીં કે મારી ઉઢાળી આવી છે, માસીની સોડી આવી છે, આ સોડી આવી છે, એ ઓઢાડવાય નહીં કે ઓઢવાય નહીં.